ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 14 સમમિતિ ભાગ 3 ભાગ 2 ની અંદર આપણે છેલ્લે પ્રશ્ન 5 કર્યો હતો. હવે પ્રશ્ન 6. આપેલ આકૃતિની નકલ કરો. દરેક આકારને દર્શાવેલી તૂટક રેખાની આસપાસ સમમિત બને તે રીતે પૂર્ણ કરો. પહેલી તમને આકૃતિ બતાવી છે જુઓ, અને આપણે એને પૂર્ણ કરવાની છે. તો આ સમમિત રેખા છે. એની આસપાસ તમને જે બતાવી છે તે પ્રમાણે એને પૂરી કરવાની છે. તો કે તે પૂરી કરી શકીશું તો અહીંયા જો બે બોક્સનો ઉપયોગ કરે છે, તો એ જ રીતે આપણે બે બોક્સ અહીંયા જવા દઈશું. ત્યારબાદ અહીંયાથી આ ઊભી લીટી છે જુઓ, તો એ જ રીતે આપણે અહીંયાથી બે બોક્સ દોરીશું. એટલે આ ભાગ સીધો થઈ જાય છે. આરે જુઓ, તો એ ભાગ આપણે બનાવી દઈશું આની અંદર અહીંયા આવી રીતે. ત્યારબાદ અહીંયા આ પ્રમાણે છે તો એ પ્રમાણે અહીંયા આવશે, અને આ અહીંયા છે તો એ પ્રમાણે આ ભાગ આપણો અહીંયા આવી જશે. તો આ આપણે આકૃતિ દોરી દીધી. તો તૂટક રેખાની આસપાસ સમમિતિ બને તે રીતે પૂર્ણ કરી. બીજી આકૃતિની અંદર વાત કરીએ તો બીજી આકૃતિની અંદર સમમિતિની જો રેખાની વાત કરીએ તો તમને અહીંયા એક રેખા આપેલી છે ને એક અહીંયા આપેલી છે. અહીંયા તમને દોરીને આપેલું છે, ટેક્સ્ટ બુકમાં દેખાશે વધારે સ્પષ્ટ તમને આવી રીતે. તો આપણે આને પૂરી કરવાની છે. તો અહીંથી આમ દોરીશું, ત્યારબાદ ઊભો ભાગ, ફરીથી આડો ભાગ, ઊભો ભાગ, આડો ભાગ અને ઊભો ભાગ. એથી નીચેના ભાગમાં દોરીશું આપણે ઊભો ભાગ, આડો, ઊભો, આડો, ઊભો અને આડો. અને એ તે અહીંયા પણ પૂરું કરીશું. તો આ ભાગને ઊભો દોરીશું, પછી આડો, ઊભો, આડો, ઊભો અને આડો. જોઈ લો, થઈ ગઈ આકૃતિ. તો તમારે આવી રીતે આ પૂરી કરવાની છે. એટલે દોરવાની છે, દોરીને એની અંદર આ ભાગ પૂરો કરવાનો છે. તે બંનેના જવાબ નીચે આપેલા છે. જો એક તો એનો જ દોરીને આપેલી છે, જુઓ. બી આની પણ દોરીને આપેલી છે. આ જે દેખાય છે તે અહીંયા છે આવી રીતે. મેં તમને દોરીને આગળ બતાવ્યું તે પ્રમાણે જુઓ આવી રીતે છે. આમ છે. આ સમમિતિની બે રેખાઓ છે આપણી. ત્યારબાદ સી, આને તમારે દોરવાની છે. બે સમમિતિની રેખાઓ છે, ધ્યાન રાખજો, એક આ અને એક આ. તો આને ધ્યાનમાં રાખીને દોરવાની આપણે. તો અહીંયાથી દોરીશું તો આ પ્રમાણે દોરાશે, એ પ્રમાણે અહીંયાથી આમ દોરાશે અને અહીંયાથી આમ દોરાશે. આને દોરવાની છે આપણે. તો અહીંથી પહેલાં આ ભાગ દોરાશે આપણો, ત્યારબાદ અહીંયાથી ત્રાંસો ભાગ, કારણ કે આ ત્રાંસો દોરેલો છે જો તે. ત્યારબાદ આ ભાગ દોર્યો છે તો એ પ્રમાણે અહીંયા દોરાશે, અને હવે આ દોરેલો છે તો અહીંયા દોરાશે. તો તમારે પણ જાતે હોમવર્કની અંદર આવી રીતે દોરવાનો છે, જે સમજાવે દોરાવે તે પણ. અને અહીંયા દોરીને આપેલો છે, જુઓ એનો જવાબ. પ્રશ્ન 7. નીચેની આકૃતિ માટે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો. કે નીચેની આકૃતિમાં કેટલી સમમિતિની રેખા છે તે તમારે કહેવાનું છે. યાદ રાખજો, ખાસ ઉપયોગી છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ. પહેલાં આપ્યું છે સમબાજુ ત્રિકોણ. તો આપણે કીધું નિયમિત બહુકોણ હોય તો નિયમિત બહુકોણે જેટલી બાજુ હોય તેટલી સમમિતિની રેખા હોય. તો સમબાજુ ત્રિકોણ એ નિયમિત બહુકોણ છે, એમાં 3 બાજુ હોય એટલા માટે એમાં સમમિતિની રેખા 3 છે. સમદ્વિબાજુ ત્રિકોણ એમાં એક સમમિતિની રેખા છે, જેમાં 2 બાજુઓ સરખી હોય છે એટલા માટે. વિષમબાજુ ત્રિકોણ જેમાં સમમિતિની રેખા 0, એક પણ સમમિતિની રેખા દોરી ન શકીએ. ચોરસ કે એની અંદર 4 દોરી શકાય. લંબચોરસ એના માટે 2. તો આ પ્રમાણે દરેકના જવાબ લખેલા છે. એ જ રીતે સામે
સમબાજુ ચતુષ્કોણ તો 4 બાજુઓ સરખી છે એટલે 2, સમાનબાજુ ચતુષ્કોણ તો 0, ચતુષ્કોણ તો 0, નિયમિત ષટકોણ તો 6 અને વર્તુળને અસંખ્ય હોય છે સમમિતિની રેખાઓ, કારણ કે આ વર્તુળ હોય એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8 કેટલી બધી દોરી શકો આપણે, અસંખ્ય દોરી શકાય છે. પ્રશ્ન નંબર 8, અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમમિતિ ધરાવે છે? એ ઊભો અરીસો જો રાખવામાં આવે તો ઊભા અરીસાની અંદર આપણને કયા કયા અંગ્રેજી મૂળાક્ષરો પરાવર્તિત સમમિતિ ધરાવશે તો તમને લખીને આપેલા છે ઊભા અરીસા માટે A, H, I, M, O, T, U, V, W, X, Y. તો આ તમને એની અંદર જોવા મળશે, કારણ કે આજે અરીસો છે તો આપણે જ્યારે અહીંયા એ બતાવીશું આ રીતે તો અહીંયા એ જાતે એનો પૂરો થઈ જશે. જો આવી રીતે તો તમે હા તે જો થઈ ગયું. તો ઊભા અરીસાની અંદર આ એ પૂરો થઈ ગયો. આડા અરીસાની અંદર વાત કરીએ તો કયા આલ્ફાબેટ આવશે? B, C, D, E, H, I, O, X. આ આડા અરીસાની અંદર આવશે. આડો અરીસો આ પ્રમાણે હોય. બીની અંદર આપણે ઉપરનો ભાગ જો દોરીએ તો આ પ્રમાણે બીનો ભાગ દોરાયો તો ડોટ 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 કરીએ તો બાકી બી જો આવી રીતે સમમિત પૂરો થઈ ગયો. તો આડો અરીસા હોય તો ઊભા અરીસામાં નહીં થાય. આ જે ઊભો અરીસો હોય તો એમાં તો બનશે જ નહીં, રાઈટ. ત્યારબાદ આડા અને ઊભા બંને અરીસા તો HIOX. ઇન શોર્ટ અહીંયા ઊભામાં અને આડામાં બંનેમાં કયા આલ્ફાબેટ બંનેમાં કોમન આવે છે તે જુઓ. એ આમાં નથી, H આમાં છે, હા H અહીંયા પણ છે ને અહીંયા છે એટલે H લખાઈ ગયો. પછી I અહીંયા પણ છે, અહીંયા પણ છે એટલે I લખાઈ ગયો. M ઉપર છે પણ નીચે નથી, O છે ઉપર, નીચે પણ O છે એટલે O આવી ગયો. T ઉપર છે, નીચે નથી, U ઉપર છે ને નીચે. હવે X બાકી રહ્યો તો આમાં X છે, હા X છે, જુઓ તો બંનેમાં X એટલે X. એટલે બંનેમાં કોમન આવતા હોય તેવા આપણે એની અંદર ઉપયોગમાં લઈ શકીશું તે. પ્રશ્ન 9, 3 એવા આકારના ઉદાહરણ આપો જે તેમાં સમમિતિની રેખા ન હોય. તો અનિયમિત પંચકોણ, વિષમ બાજુ ત્રિકોણ, અનિયમિત સપ્તકોણ કે જેની અંદર સમમિતિની રેખા હોતી નથી. પ્રશ્ન 10, તો પ્રશ્ન 10ની અંદર વાત કરી છે આપણને નીચેની આકૃતિઓની રૈખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય? તો સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો એના માટે આપણે સમમિતિની જો રેખા દોરીશું તો એ રેખા ત્રિકોણની મધ્યગા તરીકે કામ કરશે. સમજો, સમબાજુ ત્રિકોણ એટલે બે બાજુના માપ સરખા હોય. તો આ બે બાજુના માપ સરખા છે તો સમમિતિની રેખા આ પ્રમાણે આવવાની, અહીંથી આમ. તો એ જ્યારે આવે છે ત્યારે આ જે સમમિતિની રેખા દોરી એને બોલાય મધ્યગા. તો સમદ્વિ બાજુ ત્રિકોણ, તો સમદ્વિ બાજુ ત્રિકોણની મધ્યગા બનશે. વર્તુળ હોય તો વર્તુળનો વ્યાસ કહેવાય છે સમમિતિ રેખાને. આ વર્તુળ છે એની સમમિતિ રેખા દોરી તો આ પ્રમાણે આવે ને આને શું બોલાય? વર્તુળનો વ્યાસ બોલાય છે. તો આ સમમિતિ રેખા આપણને મળી તેની અંદર. વિભાગ બી, પરિભ્રમણીય સમમિતિની વાત કરીએ કે જે બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર તરીકે ઓળખાય છે અને જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તે ખૂણાને પરિભ્રમણ કોણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે તમને અહીંયા બતાવ્યું છે, જુઓ કે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણને પરિભ્રમણ કરાવવામાં આવે, ફેરવવામાં આવે તો આપણે અહીંયાથી ફેરવતા હોઈએ છીએ વચ્ચેનો ભાગ આ. તો માટે આ બિંદુથી વસ્તુ પરિભ્રમણ કરે છે માટે તે બિંદુ પરિભ્રમણ કેન્દ્ર તરીકે ઓળખાય છે. અને જેટલા ખૂણે આપણે એને ફેરવતા હોઈએ તે ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય. અહીં 120 અંશના ખૂણે ફેરવી બતાવ્યું છે, કારણ કે અહીંયાથી જુઓ એવો ને એવો આકાર બની ગયો એટલે 120 અંશના ખૂણે ફેરવવાથી બને છે. માટે પરિભ્રમણ કોણ 120 અંશ છે એવું કહી શકીએ આપણે. તો આવી રીતે આ પરિભ્રમણ કોણની તમને વાત કરી. ત્યારબાદ વાત કરીએ એની અંદર કે જો પરિભ્રમણ કોણની અંદર વાત કરવામાં આવે તો 1/4 પરિભ્રમણ એટલે 90 અંશ થાય.
ચોથા ભાગનું પરિભ્રમણ કરાવવામાં આવે તો 90 અંશનો ખૂણો બને. 1/2 પરિભ્રમણ એટલે 180 અંશ કહેવાય અને 1 પરિભ્રમણ એટલે 360 અંશ. ધ્યાન રાખજો, 1/4 પરિભ્રમણ એટલે 90 અંશ, 1/2 પરિભ્રમણ એટલે 180 અંશ, 1 પરિભ્રમણ એટલે 360 અંશ થાય. 1 પરિભ્રમણ કરતાં વસ્તુ પહેલાંના જેવી જ દેખાય તો આ વસ્તુમાં પરિભ્રમણીય સંમિતતા છે. આપણે જ્યારે પરિભ્રમણ કરાવીએ, એક પરિભ્રમણ કરાવવાનું તમારે અને એ પરિભ્રમણને કારણે વસ્તુ પહેલાંના જેવી જ દેખાવી જોઈએ, એટલું જ પરિભ્રમણ કરવાનું અને એ જે પરિભ્રમણ થયું એને પરિભ્રમણીય સંમિતતા છે એમ કહી શકાય. આ વસ્તુમાં કોઈપણ આકૃતિને 360 અંશનું પરિભ્રમણ કરાવતા પરિભ્રમણ દરમિયાન જેટલી વખત આકૃતિ મૂળ આકૃતિ જેવી જ દેખાય તેને પરિભ્રમણીય સંમિતિની કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો, આકૃતિ છે, આકૃતિને 360 અંશનું પરિભ્રમણ કરવામાં આવે એટલે આખું એક પૂરું મૂળ સ્થિતિમાં આવી જાય છે આકૃતિ આના કારણે. અને એ દરમિયાન જેટલી વખત મૂળ આકૃતિ જેવી જ દેખાય તો તેને પરિભ્રમણીય સંમિતિની કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ આપણે, પ્રયત્ન કરો 5 નંબર 272 ઉપર. પ્રશ્ન 1 એમાં તમે સમભુજ ત્રિકોણ માટે પરિભ્રમ્ય સંમિતિની કક્ષા કહી શકશો? તો હા, 3 થશે. કેમ? તમને દેખાય છે જો આકૃતિમાં કે આપણે આ ત્રિકોણ આપેલો હતો, રાઈટ? ઉપર આપણે R લખી દીધું જેથી કરીને ખબર પડે કે એનો છેડો આ છે. હવે એને તમે ફેરવો તો આપણે જમણી બાજુ ફેરવીએ છીએ એ તે ફેરવો કે ત્રિકોણ ફરીથી બને. તો આ ત્રિકોણ ફરીથી બન્યો એટલે R ઉપર હતો તે નીચે આવી ગયો, રાઈટ? આ ધારો કે 1 અને 2 નંબર આપું તો 1 જે અહીંયા હતો તે ઉપર જતો રહ્યો, 2 નીચે આવી ગયો, આવી રીતે થઈ ગયું જમણી બાજુ. તો આ એક પરિભ્રમણ થયું આપણું, સાંભળજો, રાઈટ? એટલે એનો અર્થ એ થયો કે આપણને એક સ્થિતિ મળી કે જેની અંદર મૂળ ત્રિકોણ જેવું બન્યું એટલે સંમિતિની કક્ષા 1 બની. ધ્યાન રાખજો. ફરીથી હવે આને પાછો ફેરવીએ તો આ જે R છે અહીંયા આવ્યો તો મતલબ 2 જે નીચે હતો ક્યાં જશે? ઉપર, અને ઉપર 1 હતો તે જમણી બાજુ આવી ગયો. જો બોલો, ત્રિકોણ જેવો ત્રિકોણ ફરીથી દેખાયો મૂળ સ્થિતિ. એટલે આપણી જોડે પરિભ્રમણની વાત કરી રહ્યા છીએ આપણે, તો બીજી વાર પરિભ્રમણ કર્યું આપણે એટલે સંમિતિની કક્ષા બીજી થઈ આ રહી. એટલે હજુ સુધી 2 તો મળી ગઈ. ફરી પાછું ફેરવીએ છીએ એટલે R જે નીચે હતો તે ઉપર આવી ગયું જો, અને ઉપર 2 હતા તે નીચે આવી ગયા. જમણી બાજુ 1 હતા તે ડાબી બાજુ આવી ગયા. ફરીથી પાછો જો ત્રિકોણ જ દેખાય છે આપણને. તો ત્રીજી વાર પરિભ્રમણ કર્યું આપણે તો 3 સ્થિતિ પ્રાપ્ત થાય છે આપણને, રાઈટ? તો માટે સંમિતિની કક્ષા કેટલી ગણાય? 3 ગણી શકાય. તો સમબાજુ ત્રિકોણ માટે પરિભ્રમણીય સંમિતિની કક્ષા 3 છે એમ કહી શકીએ આપણે. બી, કેન્દ્ર આસપાસ 120 અંશ દ્વારા પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે એવી કેટલી સ્થિતિ મળે કે જેના ઉપર ત્રિકોણ એક સરખો જ દેખાય છે? તો એક જ સ્થિતિ મળે છે આપણને. 120 અંશ દ્વારા પરિભ્રમણ કરાવવામાં આવે ત્યારે એવી કેટલી સ્થિતિ મળે છે કે જેના ઉપર ત્રિકોણ એક સરખો જ દેખાય છે? તો એક જ સ્થિતિ મળે છે આપણને, જુદી જુદી કોઈ સ્થિતિ મળતી નથી. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયા આકારમાં નિશાન કરેલા બિંદુ આગળ પરિભ્રમીય સંમિતિ છે? તો તમને દેખાય છે આની અંદર કે એક પરિભ્રમણને અંતે વસ્તુ પહેલાં જેવી દેખાય તો તે વસ્તુને આપણે પરિભ્રમણીય સંમિતિ તરીકે ઓળખીએ છીએ. ઉપરના તમામ આકારોમાં તેમના બિંદુ X આસપાસ પરિભ્રમીય સંમિતિ છે. એટલે દરેકે દરેકમાં એવું જોવા મળે છે આપણને. એટલે મૂળ જેવી સ્થિતિ ફરીથી પ્રાપ્ય થઈ જશે આપણને એક આખું રાઉન્ડ મારી દઈશું એટલે એનો મતલબ એ થયો કે ઉપરના તમામ આકારોમાં તેમના બિંદુ X આસપાસ પરિભ્રમીય સંમિતિ મળે છે આપણને. તો આ પ્રમાણે આપણે પરિભ્રમીય સંમિતિની ચર્ચા કરી. ભાગ 3 પૂરો થયો.